શિવા બોલ ના આ ટીંગલી મજબૂત નહીં લે આપણે મજબૂત એના પર ગીત ગઈ નાખ એ મેં આપેલી નો ની ડીંગલી એ તને નથી ગમતી આજે બધું ભૂલી ગઈ મને ખબર નથી પડતી વાહ વાહ એક વાતો કરે કે તાર કાકા પર પ્રેમ કરી નાખશો કેવો કરીએ આ તાર જઈને આપણે ઉખાડી દે ને ખાટલામ અને બટ ઓરું આપણું બાબુ ઉખાડી ઉઠા દેવાનું એ તો મારા તો ચાદર પડી એમ તો થોડા કલરની અને પછી તાર રોવા મને કે જઈને કે બા મારી છે એવું કરીને સારું એટ કરી નાખીએ ને આવું કરી નાખીએ એટલે આપતા શિવા બોલ કેટલી મજબૂત લાયા હો તું મજબૂત કરે હા આલે ટેંગલી હવે હું જાઉં કરે તારા કાકામાં બોલ છે કોઈ હાચી હે મારા કાકામાં ખોટું બોલે તને બોલ છે હું જાઉં કરે હો તમને ટીંગલીનું આર્યમ દેખાવ દે ને તો હું લઈ જાઉં મારા કાકા મને કાયમ રોવે આજ ચમ ના રોવે હું જોઉં ને કેવા નહીં રોતા મારા કાકા શું ના રોવે મને કાયમ રોડાવે આ તો એમનો રોવડાવજો રોડે ને હટા કરાવી નાખું જીવતું જગત્યું કરું હું આજ ઓનો તો શિયાળો રહેતો નહીં મારા કાકાને કહેવા જવા દે મને ને આ તો તાપ કરવાનું લાવ્યો હું આ છોકરો અને ડોસીને 3 જણા ઘરે જઈને તાપીએ આ તો તાપ કરવાનું લાવ્યો હું ના છોકરા છે આડ્યો કાકા હા શું કહું તમને કહો ચમ તમે એકલા પડી ગયા આપણે બે ચમ શું કરશો આપણે ખેતરે જાવ તમે ખેતરે આમ તો જતા હતા ડોસીને તો તમારે ખેતરે એકલું જવું પડશે રોતેલ છે કુન પહેા દોવાની છે શું કરશો કહો ચમ પણ શું ચમ આવું કઈ આપણે બે એકલા પડી ગયા શું કરશું કહો ચમ પણ શું થયું ડોસી જતી રહી હે પણ કાકા આવું શું કરો તમે પણ હવે ડોસી જતી રહી હું આડી કરે પણ ડોસી એટલે હાથું કહીને તો ડોસી જજે હાથું કહું ને આડી કરે બાપા હવે મા બા તો બી પેલા ઘરે બેહવા જ જઈએ મારા કાકા રોડે થકવાડી નાખું જો આજ ડૂબલું કરી મેં તો આ ચાલની જતી રહી હશે કોકડું થઈ જશે મારા હાથનું પાણી પીવાય ના રહી બાપા એના બાલ જેવા હતા ખબર કાકા રવા દે જતી રહી મા બા હવે શું કરશો આપણે સારું તું રો હું પેલા એમને ફોન કરું હલો હા ચુંડાજી ઓય મારા ઘરે આવજો ડોસી જતા રહ્યા ઓવે સારું હાલ જાય જોડ હવે પેલા ચતુર્જીવને કરવો પડશે હલો આ કહું ચતુર્જી હોય આવજો ને મારા વાળે દાદા એવું નહીં ડોસી જતા રહ્યા મારે હવે હું એકલો પડી ગયો મને રાતીને કું ખવડાવશે અડધી રાતે પાણી માગું તો પાણી હાલતી હતી સારું તમે આવો વાળામાં જોવું અલા છોકરા ઉપર લાલ પાને ફોન કરી દઉં ફોન કરી જો હલો ના ના તો નહીં યાર ડોસી જતા રહ્યા હા તમને હશે એવું લાગ્યું પણ મારે ડોસી જતા રહ્યા મારે હું કરું કયો તમે આવી જાઓ પેલા બાલાજીને લેતા આવજો સારું હેડો ના છોકરા પેલા લાલભાન ફોન કર્યો ને કે તમે હસો હો ક્યાં ખુશમાં લાગો ખુશમાં નહીં આ ડોસી જતા રહ્યા ખુશી હોય મારે આ મને અડધી રાતે મને તને રોટલો કાઢીને ખવડાવે
પછી તને ભૂખ લાગે તો નથી બની આલતી રોધવાનું. ઓ મને ખબર હે કાકા, મારા બાને મને નહીં ખબર. ત્યાં છોકરા આમ તો અમને ના બોલાવ્યો હોય ને તો ચાલો તો દાટી દો તો ના કાકા બોલાવવા પડે. આમ તો બોલાવવા પડે નહીં. બોલાવવા પડે એમ તો. તો પૈસા લીધા ને દાટી જતા રહ્યા. આ દાટી અમને કહી જાય કે તમારા ડોશી ત્યાં જતા રહે તો મારે તમે પછી કે મને ફોન ના કરે તમે. આટલી ઉંમરે પછી આપણે એમ કે એના એ તો પિયર જતી રહી તો ખોટું પડે ને એટલે એ તો ફોન કરો પણ સારું યાર એમને આબા છે ડોશી મારા પર ફોન આવ્યો તો તમારા મારા ઉપર આવ્યો તો બધો સાચું થયું છે એવું. હવે કોને ખબર છે આપણે બે જ જાવ કોઈ છે નહીં કોઈ આવતું નહીં પણ ફોન નહીં કર્યા હોય બોલા હા કો આયા ઉભા કરી ખબર વીકેન્ડ તો સાચું બરોબર. લા ચંદાજી તમે પેલા અમિત ભાઈ ઉછી જતા રહે સાચું હશે કાર મુઠીને મળતે ને આવ્યું રાતે મારા પર ફોન આવ્યો તો એટલે મારા ઉપર આવ્યો તો ના ઉભારો શાસ્ત્ર કરવું પડશે એ નહીં નાખો અને રોવું પડશે આગળ રોવું તો પડે તો પાછી આવે મને નહીં કર હવા નહીં રોવું પડે એટલે પાછી આવે કરતો તો ભાઈ હું ઉઠી દઉં મને હવે આવે તો હું આખું ઉઠી દઉં. હું ઉઠી દઉં આવી દઉં તમે ઉઠી દો મને હાચી આવે થોડું રાખો ઉઠી નાખવું પડે હા રોવાનું ચાલુ કરો લે થોડું શાસ્ત્ર કરો રોવાનું એટલે એક કોઈ રોતું નહીં એટલે રો છોકરા એ કાકા પેલા આયા તો પણ હું કહું એ તો આયા એ તો રોવા નહીં આયા એ દાદા ને બારમા દાડે એ બધું પૂછે કે બારમું જાણે રાખવાનું ડાયરેક્ટ ખાવાનું જ કરશે મોંથા અને આટલા તો પાછા ભરીને લઈ જાય ટિફિનમાં ઓય ઓળખું હમણાં તમને. વધારે રોવું પડશે એક્ટિંગ કરજો અમિતભાઈ નહીં જા મારે ડોસી થઈ બાપા તમે જતા રહ્યો છો. તો બેઠો બા ડોસી ડોસી એવું થયું તું પણ મારી ડોસી અમિત ભા ડોસી થયું શું પણ ડોસી ખબર એરંડું કર્યું છે કાઢવાનું કરો માટે આ તો તમે આ તે આરોગ્ય નકમ હું દાટી દેવાનો હતો બાપા અમિત ભા કરવાનું શું લઈ જવા પડે એક કામ કરો ને મારી જોડે પૈસા નહીં અને આની અત્યારે મારી જે બારમું ચીજ કરું અમિત ભા સિપ્પુ લઈ ગયો ડોસી ચીતપુર શું કરવાનું હરગાવાનું હોય કે નહીં જવાનું સિપ્પુ લઈ ગઈ પૈસા નહીં મારી જોડે સુંદરજી ના તો ડોસીને કાઢવાનું કરો ને કાલે રોઈને હડતા થઈ જાય આખી રાત રોહે આજા કાઢવું તો પડશે ને આ ડોસીન તો ચવાળ હતા એટલે બકરા જેવા હતા અમિતભાઈ આ તમારા ડોસીના વાળ કેવા હતા એ તો કાલ જ કપાઈ આવી બાપા એને પેશન જેવી હતી ખબર હે એટલે એ મોટું તમે જો ને તો લાલી બાલી બધું કરતી બાપા મારો પગાર જ આગો એમાં જતો રહ્યો પ્યારનો પગાર આવે ને દૂધનો એમાં જતો રહ્યો તો એને તૈયાર કરવામાં અમિતભાઈ રૂ ખબર હે એકદમ પાણી માજી તો બેને તે અમિતભાઈ લોટો કપાવાનું ચોળતા ના બાપા એ તો એવું તો બધાને ઘરમાં ઝઘડો હોય પણ મારી ડોશીનું બાઇકમાં બેવાનું કહું ને તો બાઇકમાં નહીં કે મારે તો ગાડી જોવે ત્યાં ગાડી લાયાલું 2 પૈડા વાળી બાપા હું હમણાં 4 દાડા મોડા આવ્યો હોય કે તમારા ઘરે ઓહો બાપા રોટલા ખાઈને જો આ ડોશીએ મને કાળા મેં રોટલા ખવડાવ્યા એ તો એના હાથે વાત બનતા અને હવે તમારા ઘરે મને આવું નહીં ગમે મલાડું ચકર આવ્યું મલાડું ચકર આવ્યું એટલે આ તો લાલિયો મલાડા જેવું હોય તો કોણ તમે જઈને કોણ એમને ખબર પડતી એમને નહીં રોતાય નહીં આવડતું રોતાય આ મલાડા જેવું ના રોવાય આ નહીં દેખાતું હોય શું હોય અલા ડોસી હારા હતા પણ આ મલાડા જેવું રોવાનું એટલે રોતે ના આવડે એટલે શું કરે
ચતુજી શું લાગે તમને કેમ? છોકરો નહીં રોતો છોકરો તો અમે ક્યાં રોવે ડોરો પણ છોકરો નહીં રોતો બરોબર છોકરો તો ક્યાં રોવે બીજું તમે કોઈ જોયું ડોશીના બાલ હમું જોયું તમે બાલ ઝાલ્યા પણ બાલ અસલી નહીં કેમ? બાલ નકલી છે લે ઉભા તો. આપણે એક કામ કરીએ ડોશીનું મોઢું જોઈએ જો હાલો તો વાલાજી હા તો કાઢવાનું કરીએ તાર હા કાઢો બરોબર રોહો ને હવે રોહો નહીં હા, કાકા બંધ થાવ કો બંધ હવે ડોસી નહીં આ તો કોણ હે બીજું કો તમે જુઓ લે આ તો હવે રોહો નહીં તમે રાખો કે જુઓ વાસી ખોલીને જુઓ વાસી તો ખોલો તો જુઓ તમે ડોશીનું મોઢું જુઓ હવે મેરી જઈ પૂછું ડોશી નહીં તમારી તમે ડોશી નહીં. તો વાસી તો ખોલો તમે વાસી ખોલો લે આ કોણ હે આવું બોલ કરે યાર તમે મોટું ના જોયું ખોલો બુડો વાંચ્યું હોય નાખે કોને બધું હે શું હે આવું તમે અમારું પર આવું કરો યાર અમને તમે બોલાયા આવે તમે હાથે કર નાટક કરો છો નાટક નહીં આ મારો છોકરો કોઈ દાડો જૂઠું નાખે આ ડોશી તમે મને અમને બધા ફોન કરીને બોલાવો તમને કે અમારા ભાઈબંધો આવે છે કે નહીં એવું જોતું શું મારે ના ના એવું નહીં આ છોકરાએ મને કીધું કે મારે તો આ બખડ્યું પેલું તાપ કરવા લાવ્યો તો ને ભાઈ તે એ નાખીને હોય બે જો આઈને રોવા ડાયરેક્ટ એટલે આ તો અમે ફોન કર્યો આપણે બધા એમ એટલે આ તો જોવા એમને મને કે મારા ભાઈબંધો આવે કે નહીં એવું કર્યું શું તમારા મોઢું એવું જોવું પડે ને આપણી પરીક્ષા કરી અમે જાય બીજું કોઈ નહીં પરીક્ષા કરી. પરીક્ષા નહીં કરી તારા કને કર્યું આવું બધું લ્યો તમારા ડોશી આવડું મોટું માથું હતું મને જીવ અત્યારે થઈ ગયો. એટલે આમ તો જો આ રેસ આ બુડું, બુડું, આ રેસ ને બેસ પહેર્યો આમ તો જો મૂળ છે આખે આખું છોકરા તું લાવતા ને મૂળ લાવતો ને તને હે હું લાવતો લે આ એ આવું લવાય લે આવું લવાય એને આ કાકા. મારો જીવ અત્યારે થઈ ગયો રોઈ રોઈ નડતો થઈ ગયો તો તમે પેલા મને બહુ રોડાયો એટલે મેં તમને રોડાય આલ દઉં કોઈ તમે રોઈ રોઈને અડધા થઈ જાઓ ને એટલે ખબર પડે મને આમ તો જો આ ઢબુડી જ છે ને એ આ તો મારું હોય રમવાનું આમાં તો પેન્ટ હતો મારો ઢબુડી આ ડોશી નહીં તમારી આવું ક્યાંય લાવ્યો તું આ બધા મારા ભાઈબંધો મને કેવું કે હમણાં ડોશી હાચી જતી રહ્યો મારે શું કરવાનું ડોસી છે મા બા તો બેહવા દીધી પણ બ્યાહમાં આ તો જતી પેન્ટ પણ હતો અમારો બે જણાનો હવે હાથી જતી તો કોઈ આવશે નહીં એવું હોય ઓય કેમ ના આવે તો હાથી તો ફોન કરે તો અમે શું દાબાનું એટલે મારા કાકા પેલા મને બહુ રોડાય ને એટલે મેં એમને આવતા રોડા રોડે હડતા કરી નાખું હવે હું ફોન કરું વાલાજીને કરું લાલ ભાન કરું કે ગમે તેને કરું તો એમને કેવું લાગે કે અમિત ભાતો પેલ ફેરે જૂઠું બોલે આ ફેર ફેર જૂઠું બોલતા હોય. કોઈ ના આવે ના આવું નહીં કરવાનું માને વિશ્વાસ ના તું નથી સમજાવજો અને સમજાવજો પણ તને આ શીખવાડ્યું કરે બધી મને હા અમારો શિવરા શીખવાડી મને કયો શીવો એ આ તો હંગત ભાઈબંધ હતો એને કીધું કે તાર કાકા હંગત આવે પેન કર કે હાલ તને આવું કરાય તાર કાકાની ઉંમર તો જો એટલે પ્રેન્ક એટલે મજાક ને મજાક જ કરીને મેં તો પણ તાર કાકાની ઉંમર તો તારે જોવી હતી આવી મજાક ના મારા કરાય કાકા પેલા મને બહુ રોડાયો એટલે પણ હવે કશું હતો નહીં કર્યું હવે આવું કરતો નહીં પાહો હવે તો ના કરું હું હોય ચુંડાજી કાકા મુ જો સાચી ડોસી જતો રહે ને તો આવજો પાહો ને આવું કર્યું ને મને તો નહીં ખબર પડતી મને એવું લાગે જો એ તો તમારે મોટું જોઈને પછી એમને ફોન કરવાનો બરાબર હાલો તો હેડો હવે હવે આવું મારા ડોસીને કહું તો કેવું ઓને કેવું પેલું રાખે ખબર તો અરે સમજતો નહીં સાચી વાત કૂદ નહીં હવે કૂદ નહીં હેળો જો અમે જઈએ હેળો બે આવું આવ્યું નહીં હું